નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશમાં યુનિટ 2 પેટર ધ એટર ભણીશું. Once Motu goes to a doctor and complains that he has stomach ache, pain in stomach. તો એક દિવસ મોટું ડૉક્ટર પાસે જાય છે અને તેને પેટમાં દુખાવો થયાની ફરિયાદ કરે છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર ટુ હિમ. ડૉક્ટર તેને પૂછે છે. ડૉક્ટર સેઝ, હેલો મોટુ, હાઉ આર યુ? ડૉક્ટરે કહ્યું, હેલો મોટુ, કેમ છે? મોટુ સેઝ, નોટ સો વેલ સર. બહુ સારું નથી સાહેબ. ડૉક્ટર સેઝ, વોટ ઇઝ રોંગ વિથ યુ મોટુ? મોટુ, તને શું થયું છે? તો શું થાય છે? મોટુ સેઝ, સર, આઈ હેવ સેવર વેરી મચ એક્સ્ટ્રીમ સ્ટમક એક. સાહેબ, મને સખત પેટમાં દુખે છે. ડૉક્ટર સેડ, વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? કાલે રાત્રે તે શું ખાધું હતું? મોટુ સેઝ, સર, આઈ ટુક એની 3 સેન્ડવિચ. સાહેબ, મેં માત્ર 3 સેન્ડવિચ લીધી હતી. ડૉક્ટર સેઝ, એટ વોટ ટાઈમ? કેટલા વાગે? મોટુ સેઝ, એટ 10 o'clock. 10 વાગે. ડૉક્ટર સેઝ, વાય સો લેટ? કેમ આટલું મોડું? મોટુ સેઝ, બીકોઝ દેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. કારણ કે ઘરે થોડા મહેમાનો હતા અને મારી મમ્મીએ તેમના માટે પહેલાં ઢોસા બનાવેલા. ડૉક્ટર સેઝ, ડીડ યુ ઇટ એની ઢોસા? તે ઢોસો ખાધેલો કે? મોટુ સેઝ, સર, આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. સાહેબ, મને ઢોસા બહુ ભાવતા નથી, તેથી મેં માત્ર 2 ઢોસા લીધા હતા. ડૉક્ટર સેઝ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા, વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? ડૉક્ટરે કહ્યું, પણ તને ઢોસા ભાવતા જ નહોતા, તો તે 2 ઢોસા શા માટે ખાધા? મોટુ સેઝ, સર, આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza when we all had snack in the garden at 7 PM and so I was very hungry. મેં એટલા માટે ખાધા કે સાંજે 7 વાગે જ્યારે અમે બગીચામાં અલ્પાહાર લીધો હતો ત્યારે મેં માત્ર એક પીઝો ખાધો હતો, તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. ડૉક્ટર સેઝ, વોટ? ડૉક્ટરે કહ્યું, શું? હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા? ઢોસા ખાધા તે પહેલાં તે એક પીઝો ખાધો હતો? મોટુ સેઝ, યસ સર. મોટુએ કહ્યું, હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 pizza, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ, રાઈટ? એટલે કે તે એક પીઝો, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા, બરાબર? મોટુ સેઝ, યસ સર. મોટુએ કહ્યું, હા સાહેબ. ડૉક્ટર સેઝ, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો આ તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. મોટુ સેઝ, બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સાહેબ, આજે સવારે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર લીધા પછી મેં કશું એ ખાધું નથી. ડૉક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? દૂધ સાથે બ્રેડ અને બટર? ઓહ મોટુ, આઈ વિલ ગો મેડ. હું ગાંડો થઈ જઈશ હવે. બીકમ મેડ લૂઝ સેન્સ એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે તું કંઈ પણ બોલે છે તો હું તને ફટકારીશ. ટેક ધીસ મેડિસિન. આ દવા લે. સમથિંગ વી ડ્રિંક ટુ ઇટ વેન સિક એન્ડ ગો અવે. કેટલીક દવાઓ પાણી સાથે લેવાનું કહે છે. આ દવાઓ લે હવે અને જા. મોટુ સેઝ, થેન્ક યુ સર. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? મોટુએ કહ્યું, આભાર સાહેબ. દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? ખાલી પેટે દવા લઉં તો કોઈ નુકસાન થશે ખરું? ધ ડૉક્ટર લુક એટ મોટુ એંગ્રીલી એન્ડ મોટુ ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટરે મોટુ સામે ગુસ્સાથી જોયું અને મોટું ઝડપથી રૂમની બહાર નીકળી ગયું. હવે આ સ્ટોરીને આધારે એક્સરસાઇઝ છે. એક્ટિવિટી એ કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેનો યોગ્ય ઉપયોગ કરીને બ્લેન્ક લખવાના છે.
તો પ્રથમ છે કે આઈ હેડ બ્લેન્ક હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. તો બેડ કિન સેવર તો આવશે સેવર. ટુ આઈ વિઝિટેડ અ યજ્ઞ ઇન ધ મોર્નિંગ. ધ બ્રાહ્મિન્સ વેર reciting poems, singing song, chanting mantras તો આવશે chanting mantras. 3. Don't blank your time, otherwise you can't progress in life. Spoil, lose no waste તો આવશે waste. 4. Dr. Radhakrishnan was a blank man who wrote many books. તો learn, ignorant, simple તો આવશે learn. Activity B. Fill the blanks. ખાલી જગ્યા પૂરો. The doctor talked with Motu at his home, at his hospital, at Motu's school. તો આવશે at his hospital. 2. Motu had stomachache because of overeating, less eating, eating 2 dosa. તો આમાં આવશે overeating. 3. Motu is a blank patient. તો careful, worried ને careless તો careless. 4. Make a list of the things Motu ate on that day. તો મોટુએ જે ખાધું હતું તેનું નામ લખવાનું છે. તો ડોસા, પિઝા અને સેન્ડવિચ. પછી ગ્લાસ ઓફ મિલ્ક ને બ્રેડ ઓફ બટર. 5. મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરિટ ઇટેબલ્સ. તો તમને ગમતી 4 વાનગીઓના નામ લખવાના છે. તો હું લખીશ કે ઢોસા, ઇડલી, ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ. તો દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર.